બેરિશ એન્ગલ્ફિંગ. બેરિશ એટલે આખું ઓપોઝિટ, કે બુલ્સને બેર્સે ઘેરી લીધા છે, આખા એન્ગલ્ફ કરી નાખ્યા છે. પ્રીવિયસ કેન્ડલને આખું ગ્રીનને એને ખતમ કરી નાખ્યું છે. એટલે હવે આ મેજર ટોપ રિવર્સલ છે. એટલે અહીંયાથી માર્કેટ મોટું રિવર્સ થઈ શકે. જેમ કે મેં જણાવ્યું કે અગર આપણે આમાં શોર્ટ ન કરી શકીએ, પણ આપણે આપણો માલ જે આપણી પાસે પોર્ટફોલિયો હોય કે આપણી પાસે શેર્સ હોય એ આપણે એક્ઝિટ કરી શકીએ. બીજા પુટ કોલ રાઇટિંગ કરી શકીએ, પુટ ખરીદી શકીએ, ફ્યુચર શોર્ટ કરી શકીએ, રાઈટ. ઘણીવાર તો અગર આ ઇન્ડેક્સ પર આવી પેટર્ન દેખાઈ જાય ને મોટા વીકલી ચાર્ટ પર દેખાઈ જાય, એનો મતલબ કે આ ઇન્ડેક્સ મોટું કરેક્શન માર્કેટનું થવાનું છે. તો એવા પણ જગ્યાએ મેં એવું પણ સ્ટેપ લીધો છે જ્યાં મેં મારો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો પણ ઇક્વિટીથી ડેટમાં કરી નાખ્યો, કેમ કે ખબર છે કે હવે આ મોટું કરેક્શન ચાલશે, 6 મહિના સુધી ઊભું નહીં થાય, તો આપણે એવો કોલ પણ લઈ શકીએ. ખાલી નોલેજ જેટલું ડીપમાં જશે, જેટલું તમારું કોન્ફિડન્સ વધશે, એટલો તમે મોટો એક્શન લઈ શકશો. તો આ બેરિશ એન્ગલ્ફિંગ છે, લોંગ બોડી, occurs when selling pressure, major top reversal. હવે તમે આ જોશો કે બેરિશ એન્ગલ્ફિંગ છે અને પહેલાની પેટર્ન આખી ટ્રેન્ડને રિવર્સ કરી નાખી, પાછી એકદમ ટોપ પર આવી, માર્કેટ એકદમ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં છે અને પછી તમને બેરિશ એન્ગલ્ફિંગ દેખાય છે અને ત્યાંથી આખું રિવર્સલ થઈ ગયું ને માર્કેટ જ્યાં હતું ત્યાં પાછું આવી ગયું. 300 વાળો નીચેમાં 240 થઈ ગયો, એટલે 20 થી 25% ઘટ્યો આ સ્ટોક. એ પણ ખાલી ડેલી ચાર્ટ છે, એટલે 2 મહિનાની અંદર, રાઈટ, 25%નો ઘટાડો ખાલી પેટર્ન્સને જોઈને. ખાલી બેરિશ એન્ગલ્ફિંગ અને ત્યાંથી તમે જોશો આ 1000 વાળો 700 થયો, રાઈટ, 30%નો ઘટાડો. પાછો તમને બેરિશ એન્ગલ્ફિંગ 1, 2 ને 3 દેખાય છે, વચમાં પણ એમ ઓલમોસ્ટ એક એન્ગલ્ફિંગ જેવું છે. તો આ એનો મતલબ કે વારંવાર ત્યાંથી પ્રેશર આવી રહ્યું છે. આ ધીરે આ સ્ટોક હવે જવાનો છે નીચે, કેમ કે ઘડી ત્યાં જઈને પાછું બેરિશ એન્ગલ્ફિંગ બનાવે છે, એટલે ત્યાં સેલિંગ પ્રેશર બન્યું છે. અને પછી આપણે જોયું કરેક્શન નીચે જે આવ્યું.